હું ન્યાય રોડમાં ખાડા નથી તો એને એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જે લાંબી આંખો અમને ભગવાને નથી આપી, આઈના નથી દેખાતા, નાના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખો આપી છે, તમને દેખાતું છે, અમને અહીંયા દેખાય છે. એટલે હવે અમને ભગવાન એવી આંખો આપશે, તમે એને ખાડા ગોતતી આવશું ને અહીંયા બતાવશું. આપણી પથારી બદલી ગઈ છે, ગામના બોગડા ક્યાં બદલવાની વાતો કરી આપણી પથારી બદલી ગઈ છે, ગામના બોગડા બદલવા એ ન હોય. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની, આમ રાજકોટમાં જઈને રાજકોટની વાત આવતી હોય. પણ હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે, પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો, 5-5 હજાર ખિસ્સામાં નાખીને એટલે ગમે એવું સોંટી જાય. અમને 5000 રૂપિયા મારી વાતો કરો છો, અમે 10,000 આપી જાઓ. પાટીલને પ્રશ્ન પૂછો છો, તમારા દમ હોય પૂછો પાટીલને પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપીને કઈ જેલમાં પૂર્યા છે? પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું આમાં આપું. ભાજપ વાળા 5,000ની પટ્ટી ખિસ્સા મૂકો, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે? પણ આપણે 10,000 રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે? આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય, એટલે હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાય ભાજપ વાળાનો પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાય પ્રશ્ન, જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાળા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે કીધી મને પૂછો, આ જેની છે એને પૂછો, પણ ત્યાં પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા રાતે લૂંટાવે ભલા. એટલે અમને પૂછો એમાં કઈ કોઈ મહાનતા નથી, અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. બહુ મૂછે વળ ચડતો તો પૂછો સીઆર પાટીલને જો પાછા આવવા દે તો કહેજો મને. અમે તો સીધા માણસો છીએ, ભોળા માણસો છીએ, ગામડાના માણસો છીએ, નાના માણસો છીએ. સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા, અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા, અને ભૂમાફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા. અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી, અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા, અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા, અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા. મારી ઉપર 30 જેટલી એફઆઈઆર છે, 15 જિલ્લાની જેલમાં રહ્યો, જનતા માટે સંઘર્ષ સહન કર્યો, તેથી જનતાએ આશીર્વાદ આપી મને અહીંયા બેહાડે છે. જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડે છે. ભાજપની સામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ, આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાત